મહેસાણા જિલ્લાના મુખ્ય મથક એવા વિસનગર એસટી ડેપોમાં આવન જાવન માટે બે મુખ્ય રસ્તાઓ છે, જેમાં એક રસ્તો MN કોલેજની સામે મુખ્ય રસ્તો આવેલો છે, જ્યારે રેલવે સર્કલથી ડેપો તરફ જવા માટે ઉમા માર્કેટની સામે બીજો રસ્તો બનાવવામાં આવ્યો છે, જ્યાં ડેપોનો જૂનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિક વેપારીઓ સહિતની માંગણીને લઈને દિવાલમાં જગ્યા કરી રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયેલ હોવાથી રસ્તાની સામે બાંધેલા ફેન્સિંગ તારને હટાવી પેવર બ્લોકવાળો રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે। આ અંગે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ડેપો દ્વારા બનાવેલા રસ્તા કોઈ જ કામનો નથી। આ રસ્તા ઉપર વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતું હોવાની મુસાફરો અને વિદ્યાર્થીને ફરીને જવું પડતું હોય, જેથી રસ્તાની સામે બનાવેલા ફેન્સિંગ તાર હટાવી પેવર બ્લોક સામે રસ્તો ખુલ્લો કરી દેવો જોઈએ। આ અંગે ડેપો મેનેજર HS ઝાલાએ જણાવ્યું હતું કે રસ્તાની સામે આવેલ ફેન્સિંગ હટાવી દેવામાં આવશે તો અકસ્માતનો ભય રહેલો છે। રહી વાત ભરાયેલા વરસાદી પાણીની આ સમસ્યા દૂર કરવા પણ આગામી દિવસોમાં આયોજન કરી દેવામાં આવ્યું છે। આ અંગે આજે વિસનગર ખાતે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલને આવેદનપત્ર આપવા માટે વેપારીઓ એકઠા થયા હતા અને એસટી ડેપો મેનેજર શ્રીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં ડેપો મેનેજર હાયના સૂત્રો પોકાર્યા હતા। જોકે નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ દ્વારા વેપારીઓને હૈયાધારણા આપવામાં આવી હતી। જોકે આરોગ્ય મંત્રી શ્રી આવી પહોંચતા વેપારીઓએ આવેદનપત્ર આપ્યું અને યોગ્ય ન્યાય માટે રજૂઆત કરી હતી અને આ બાબતે આરોગ્ય મંત્રીશ્રીએ ડેપો મેનેજર સાથે વાતચીત કરીને શનિવારના રોજ વેપારીઓ સાથે મીટિંગ કરવાની ખાતરી આપી હતી। રસ્તો 5 ફૂટની ગયો, એના પછી 7 કિલો હતું, 7 વિદ્યાર્થીઓ ફરીને આવે, 7 આગળ પાણી ભરાવાથી ક્યાં આગળ પણ ડેપોથી અંદરના ભાગમાં પાણી ભરાય એટલે રસ્તો કોઈ ઉપયોગી જ નહીં, રસ્તો બિનઉપયોગી છે। લોકો અમારું એવું કહેવું છે કે 4 કે 5 ફૂટ છે ને આગળનો એ શું ખાલી કહ્યું ને કે વિદ્યાર્થી મુસાફર પેશન્ટ ડાયરેક્ટ લઈ શકે અને ઘણા વડીલો પડી ગયા છે, એના પોતાએ છે પોતા તમે કહેતા હો તો તમે એક કામ કરો પહેલા વખત મને એકવાર ખોલ્યું તો સાહેબ 1 વર્ષ પહેલાં તમે વિઝિટ કરી ખોલાવવાનું કહ્યું હતું, ડેપો મેનેજર ખોલવાનું કહ્યું હતું, પણ હું કીધું એ ભાદરવી પૂનમ પછી ખોલીશું, આ બીજી ભાદરવી પૂનમ સાહેબ આવી। અગાઉ અમે ઋષિભાઈ સાહેબની ઓફિસે વિસનગર ડેપો સામેનો રસ્તો બ્લોક થયો છે અને બ્લોક કર્યા પછી તાર ફેન્સિંગ થયું છે, એ રસ્તો બિલકુલ બિનઉપયોગી હાલ થયો છે, જેથી જે અવાતું નથી કે આવા વિદ્યાર્થીઓ મુસાફરો અને આજુબાજુ જે દવાખાના આવ્યા છે એ દવાખાનામાં જે પેશન્ટો જઈ શકતા નથી, એના માટે ઋષિભાઈને કાર્યાલય જઈ અમે એમને રજૂઆત કરી તો ઋષિભાઈ આજે એટલો ટાઈમ આવ્યો છે છતાં નાયબ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી, નાયબ કલેક્ટરશ્રીએ એમ કીધું 2 દિવસમાં અમે રૂબરૂ મુલાકાત કરીને હલ કરીશું, પણ હજી કોઈ હલ થયો નથી। આજે ફરી ઋષિભાઈને મળવા આવ્યા છીએ, રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આ પ્રશ્ન જેટલો ઝડપી હલ થાય એટલું સારું છે, કારણ કે વેપારીઓને બહુ જ નુકસાન છે। આજુબાજુ લગભગ નહીં હોય તો 500 થી 800 દુકાનો આવેલી છે, જેમનો ધંધા રોજગાર બીજું પડી ભાગ્યા છે, જે એમનું હવે ઘર ચલાવવું કે લાઇટ બિલ ભરવું કે ભાડા ભરવું શું કરવું એ પ્રશ્ન થઈ ઊભો રહેશે। માનનીય સાહેબ શ્રી ઋષિભાઈ સાહેબને જે આપણા એના જે બધા અધિકારીઓને અમે રજૂઆત કરી છે કે ભાઈ આ રસ્તો જેટલો વહેલો ખુલ્લે તો આમ પબ્લિક અને જનહિત માટે અમે આવ્યા છીએ, કોઈના એકના માટે નહીં, સમગ્ર માર્કેટ માટે જનહિત માટે આ પ્રશ્ન છે એ ખોલવા વિનંતી। ડેપો મેનેજર જે તે અગાઉ પણ રજૂઆત કરી છે, 3 થી 4 વખત ડેપો મેનેજરને પણ રજૂઆત કરી છે। ડેપો મેનેજર રાજાશાહી તરીકે વર્તન કરે છે, હવે જે શબ્દો એ વાપરે અમે પ્રેસમાં નહીં કહેતા, પણ એવું વર્તન ગેરવર્તનમાં છે અને એનું એક તરફનું શાસન ચલાવે છે અને પેલી વારથી બધું એન્ટ્રી આપી છે, એનો અમને વિરોધ નથી, પણ જે આ 5 ફૂટ જે રસ્તો મૂકેલો હતો એ બંધ કર્યો કે 5 ફૂટ રસ્તો ખાલી ખોલવા વિનંતી કરવા માટે સાહેબ શ્રી પાસે આવ્યા છે।